સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે મે મહિનાની 5મી તારીખ અને રવિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1237મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 888મી સભા થાય છે. આજનો દિવસ રવિવારનો એટલે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજની પ્રસન્નતાનો દિવસ. ભગવાન અને સંતનો રાજીપો જીવનની અંદર આપણે લેવો હોય તો એમની રુચિ અને એમના વચન ઉપર આપણે બરાબર સારધાર પાર પડવું જોઈએ. ભલે કદાચ આપણને આપણી બુદ્ધિના વિષયની અંદર આ વાત વધારે કરીને બેસે નહીં. કેવી? તો યોગીજી મહારાજ કહે છે કે ₹25,000નો નફો મળતો હોય તેને જતો કરીને પણ રવિવારની સભામાં અવશ્ય સમયસર આવવું. યોગીજી મહારાજ સ્ત્રીધનના ત્યાગી હતા, પરંતુ ગોંડલ મંદિરનો સંપૂર્ણ વ્યવહાર પણ એમણે જ સંભાળ્યો હતો અને એક નયા પૈસાની પણ એમને મન ઘણી બધી કિંમત હતી. તેમ છતાં પણ આપણા દરેકના જીવનની અંદર આપણને રવિવારને દિવસે ₹25,000નો નફો મળતો હોય એને જતો કરવાની વાત કરે અને રવિવારની સભામાં આવવું, એ એમને મન કેટલી બધી જબરજસ્ત ઊંચી વાત હશે. અને એટલા માટે થઈને યોગીજી મહારાજે પ્રવર્તાવેલી આ રવિ સભા આજે હજારોના જીવનની અંદર ખૂબ સુંદર મજાની સમજણથી જીવન ભરપૂર બન્યા છે. કારણ કે આપણે જાણીએ છીએ કે સંસાર કેવો છે, તો સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો. સંત સમાગમ કરીને મનને મારવું. નારાયણદાસનું આ એક સરસ મજાનું ભજન આપણે બધાએ જાણીએ છીએ પ્રમાણે નહીં, મૂળજીભાઈનું ભગતનું આપણે ભજનને આપણે માણીએ એમાં સ્પષ્ટ લખ્યું. સંતસ્વામી કહે ને કે ઊંટના બેસણા જેવો આ સંસાર છે. સફેદ રણની અંદર ફરવા ગયા હોય કે પછી માંડવીના બીચ ઉપર ફરવા ગયા હોય અને ત્યારે બધાને ઘરના પરિવારની ઈચ્છા થાય કોઈકને કે આપણે લાવો ઊંટ ઉપર બેસીએ. અને બેસે ત્યારે એના આગળના પગ જ્યારે આગળ મૂકે ત્યારે એને પાછળ ધક્કો વાગે અને પાછળના પગ આગળ મૂકે ત્યારે એને આગળ ધક્કો મારે. એટલે હેલા તો આવવાના જ છે, પણ એની અંદર જે આપણને સાધન પકડી રાખવાનું કહ્યું હોય એને બરાબર પકડી રાખીએ તો એ હેલા ખાતા ખાતા પણ જેટલું આપણે કાંઈક અંતર કાપવું હોય એટલું કાપી શકીએ. એમ આપણા જીવનની અંદર સંસારમાં પણ સુખ અને દુઃખના હેલા તો આવશે જ. પછી આપણને કહેશે ને કે રાજા ભી દુખિયા ને રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં
વિના વિવેક ભેખ સબ દુખિયા ઉધો સંત સુખી સંસાર મેં. એટલે આનો અર્થ આપણે એ સમજવાનો છે કે દરેક વ્યક્તિ પોતાના જીવનની અંદર દુઃખની અનુભૂતિ તો કરે જ છે. હવે એ દુઃખની અનુભૂતિમાંથી સુખની અંદર પ્રવેશ કરવો હોય તો શું કરવું? અને એટલે જ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પોતે આપણને અઠવાડિયે એક વખત સત્સંગ કરવા માટેની વાત કરે છે. યોગીજી મહારાજ બીજી પણ વાત કરતા કે ઘણી વખત સર્પને નોળિયાની એ જુગલબંધીની અંદર યુદ્ધ ચાલે, અને યુદ્ધ ચાલે ને ત્યારે સર્પની પાસે તો ઝેર છે, નોળિયાની પાસે ઝેર નથી. પણ આપણને દ્રષ્ટાંત આપીને ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે એ સર્પ જ્યારે નોળિયાને બરાબરનો ડંખ મારે ને ત્યારે નોળિયો છે એ પોતાની પાસે જે નોળવેલ હોય ને એને સૂંઘી લે, અને સૂંઘી લે એટલે એને સર્પનું ઝેર ચડ્યું હોય ઉતરી જાય, અને ફરી પાછો કહેવાય છે કે એ સર્પની સામે યુદ્ધ કરવા તૈયાર થઈ જાય. એમ સ્વામી કહે છે કે સંસાર વ્યવહારની અંદર રહેતા હોઈએ ત્યારે જેમ કહેવાય છે ને કે મહારાજે વચનામૃતમાં કહ્યું કે વાસનાવાળા સાધુ કરતા જેને કહેવાય ને કે ગ્રસ્તાશ્રમની અંદર રહેલા પોતાના સંસાર પરિવારમાં રહેનારો, એ જો પોતાના જીવનની અંદર એમ સમજે તો એના કારણે કરીને એ ગ્રહસ્થશ્રમ સારો. આમ જોવા જઈએ તો ગ્રહસ્થને કેટલી બધી તકલીફો હોય છે, તેમ છતાં પણ એ મંદિરે જાય, દર્શન કરે, ભગવાનને સંતનો સમાગમ કરે, પછી દાન ધર્માદાની અંદર પોતાના ઈષ્ટદેવને ચરણે જ 10મો 20મો ભાગ અર્પણ કરે, સગા સંબંધીના નાના મોટા પ્રસંગની અંદર ટેકો કરે. કદાચ એમની જે કહેવાય ને કે દીકરીને ત્યાં ભાણાનો જન્મ થયો હોય ને એના લગ્ન હોય તો ભાણાનું મામેરું પણ એ ગ્રહસ્થ લોકો ભરતા હોય છે. એટલે આવી ઘણી બધી પ્રકારની પરિસ્થિતિની અંદર પણ ગ્રહસ્થ જો સમજણથી રહે ને તો સ્વામી કહે છે કે એના જીવનની અંદર આ બધા જ કામ ઓટોમેટિક નીકળી પણ જાય, થઈ પણ જાય, અને સાથે સાથે કહે છે કે એને અંતરે કોઈ ઉદ્વેગ ન રહે. પણ એનું કારણ એક જ, આપણા બધાના જીવનની અંદર આ જ્યારે માયારૂપી જગતની અંદર રહીએ છીએ ત્યારે આપણને બધાને માયા અસર કરે જ છે. કારણ છે આપણે જાણીએ છીએ કે જેમ આપણે જેવાય કે ખેતરોની અંદર ઘણી જગ્યાએ એવલી કૂચનું ઘાસ ઉગે છે. હવે આપણને લાગે તો ઘાસ જેવું ઘાસ, પણ એ કૂચને લઈને આપણે આપણા હાથની અંદર આમ સહેજ અડાડ્યું હોય ને તો પણ એ કૂચ એવી બરાબરની ચચરે, અને એમાં શરીરના જે ભાગ ઉપર જ્યાં જ્યાં અડ્યું હોય ત્યાં એવી ભયંકર ખજવાળ આવે, અને એના કારણે કરીને શરીર લાલ લાલ ચક્કામાંથી થઈ જાય. એટલે પણ કહે છે ને કે હવે એ કૂચ છે એ કૂચ છે જ, અને એનો સ્પર્શ કરીએ તો આવું થાય જ. એમ સંસાર છે, પણ એ સંસારની અંદર પણ જો આપણા જીવનની અંદર સત્સંગની દ્રઢતા હોય, એ રવિ સભામાં ગયા હોય અને એના કારણે કરીને આપણે કરી હોય તો ભલે ને માયાનું કૂચ એ આપણને કદાચ વળગે ને તો પણ આપણે આપણા આત્માના બળ વડે કરીને, ભગવાનના આશરાના બળ વડે કરીને, ગમે તે રીતે કરીને પણ આપણે એમાંથી છૂટી જઈએ. બાકી તો દુનિયાની અંદર સ્વામી કે કઠણ ચોટ છે કાળની રે, એ કઠણ ચોટ તો દરેક વ્યક્તિને જીવનની અંદર લાગવાની જ છે, એ કાળની. પણ કહેશે કે કાળથી પણ આપણે ભગવાનની આશરે બેઠા હોઈએ તો આપણને કોઈ પણ પ્રકારની બીક કે ભીતિ રહે નહીં.
અને અંતરની અંદર એમ રહ્યા કરે કે મને આ સત્પુરુષનો યોગ થયો છે. જે સત્પુરુષને વિશે ભગવાન સ્વામિનારાયણના વચન પ્રમાણે અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષમાં ભગવાન અખંડ રહ્યા છે અને એ ભગવાન રહ્યા છે એવા સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે. તો માયાની શું તાકાત કે જે મને આ પ્રમાણે માયામાં ખેંચી જવા માટે પ્રયત્ન કરશે, પણ હું સત્સંગના બળ વડે કરીને માયાની અંદર ખેંચાઈશ નહીં. એટલે આપણે અંતરની અંદર ભગવાનને આશરે ગયા છીએ એની વિશેષ અને વિશેષ દ્રઢતા કરવા માટે આપણે સંત સમાગમ કરવો બહુ જરૂરી છે. અને સંત સમાગમ એટલે મનનો ધારો આપણે જ્યાં ત્યાં બેસીને આપણે ભલે કદાચ આધ્યાત્મિક વાર્તાઓ જ સાંભળતા હોઈએ, પણ એના જીવનની અંદર એને પોતાની અંતરની અંદર સંસારની મોર માયા પડેલી હોય અને આમ શાસ્ત્રોના આધારે લઈને લોકોને કથા કરતા હોય, એની અસર આપણને બહુ થાય નહીં. કારણ કે જીવન એવું ન હોય. સદગુરુ સંત સ્વામી પોતે વાત કરતા કે એક વખત વિદેશના વિદ્વાનો અને ભારત દેશની અંદર રહેલા વિદ્વાનો બધા ગીતાના અભ્યાસી હતા. અને તે વખતના સમયની અંદર બધાની ચર્ચા ચાલતી હતી. અને ત્યારે આપણા ભારતના વિદ્વાનોએ કહ્યું કે તમે જે ગીતા બોલો છો એ અમારી ગીતા નથી, શ્રીમદ ભગવદ્ ગીતાની વાત ચાલે છે. એટલે ત્યારે પરદેશના વિદ્વાનો કહે કે ના ના, તમે જે બોલો છો એ જ અમે બોલીએ છીએ. અને જ્યારે પરદેશના વિદ્વાનોએ શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોક એ કડકડાટ બોલી ગયા, ત્યારે આપણા ભારતના વિદ્વાનોએ કહ્યું કે આ અમારી ગીતા નહીં. અને ત્યારે પરદેશના વિદેશના જે વિદ્વાનો હતા એમણે કહ્યું કે તો પછી તમારી જે ગીતા હોય એ શ્રીમદ ભગવદ્ ગીતા અમને સંભળાવો. અને એમણે પણ પહેલા જ શ્લોકથી માંડીને છેલ્લા શ્લોક સુધી શ્રીમદ ભગવદ્ ગીતાનું જ જેને કહેવાય કે ગાન કર્યું. ત્યારે વિદેશના પંડિતો એમ કહે છે કે અમે જે બોલ્યા એ તમે બોલ્યા, આમાં ફેર શું છે? તમારી ગીતા ક્યાં કંઈ જુદી છે? અને ત્યારે આટલું બધું અદ્ભુત ગીતામૃત જેને કહેવાય એ ભગવાન કૃષ્ણ પરમાત્માએ અર્જુન જેવા ભક્તને જ્યારે આપ્યું છે અને એનો લાભ આજે વર્ષો સુધીથી આપણે લેતા આવ્યા છીએ, તો એ ગીતાની અંદર જે જ્ઞાન છે એ આપણને ક્યારે અસર કરે? એટલે ભારતના પંડિતોએ કહ્યું કે આ તમે જે ગીતા બોલો છો ને એ તમારા મોઢાની અંદર તમે ગ્લાસ વડે, પાલા વડે કરીને, બોટલ વડે કરીને દારૂ માંસાહાર કરતા હો અને એવી પ્રકારનું જીવન તમારું હોય અને એમાંથી નીકળતા શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકો એ ભ્રષ્ટ થઈને બહાર આવે એટલા માટે અમારા માટે એ તમારી બોલેલી ગીતા અમારી કહેવાય નહીં. એનો અર્થ આપણે એ સમજવાનો છે કે જેનું જીવન એકદમ પવિત્ર હોય, જેના દર્શન માત્રથી આપણને બધાને અંતરની અંદર શાંતિ થતી હોય, અને માત્ર ને માત્ર આપણે વિચાર કરીએ કે મનોમન સંકલ્પ કરીએ અને આપણા સંકલ્પને જાણી અને આપણા વિચારોના વમળોને શાંત કરવાની તાકાત જે સત્પુરુષમાં છે, એ સત્પુરુષ કોણ? તો મહારાજ પોતે કહે છે કે એ જે અક્ષર બ્રહ્મ પોતે સ્વયં છે તે. અને એટલા જ માટે થઈને ગુણાતીતાનંદ સ્વામી જેવા સંતને માટે જુનાગઢની અંદર રહેનારો એક વર્ગ એ પોતે એમ બોલ્યા કે આ તમારું બ્રહ્મચર્યની આ રીત જાણીને અમારા કાળજા કંપે છે. હવે વિચાર કરીએ, જીવન એટલું પવિત્ર બ્રહ્મચર્ય અસ્ખલિત ધારણ કરનાર પુરુષને જોઈને આ લોકોને મનની અંદર એમ થાય કે આ કળી કાળની અંદર કેવી રીતે રહેવાય. અને ત્યારે આપણે જાણીએ છીએ કે લંડનની અંદર જ્યારે
1970ની અંદર બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પોતે લંડન પધાર્યા અને તે વખતના સમયની અંદર બે પત્રકારો, પીટર લેંગલી અને બીજો એક, બે જણા ત્યાં આવેલા અને એને ખબર પડી, સંતોએ વાત કરી કે આ અમારા ગુરુ યોગીજી મહારાજને આ પ્રમાણે કહેવાય છે કે સ્ત્રી અને ધનનો સંપૂર્ણ ત્યાગ છે. એ બાહ્ય ત્યાગની વાત નથી કરતા, આંતરિક ત્યાગ. કારણ કે બાહ્ય ત્યાગ તો દેખાય, પણ આંતરિક ત્યાગ સામી વ્યક્તિને દેખાય નહીં, પણ એને સ્પર્શ કરે, એને અનુભવ થાય. એટલે એ પ્રકારે જ્યારે વાત થઈ હશે ને ત્યારે એમણે બે ત્રણ પ્રશ્નો પૂછાતા અને એ પૂછાતા ને ત્યારે તે વખતના સમયની અંદર પહેલો જ પ્રશ્ન એમણે પૂછ્યો કે અમે સાંભળ્યું છે કે તમે સાધુ થયા ત્યારથી સ્ત્રી અને ધનનો ત્યાગ કરેલો છે, એટલે તમને કોઈ ઘાટ સંકલ્પ થાય છે? અને ત્યારે આપણા ગુરુ હરિમહંત સ્વામી મહારાજ પોતે બાજુમાં બેઠેલા અને યોગી બાપા પોતે પોતાનું આમ હાથનું લટકું કરીને કહે કે ત્રિકાળમાંય નહીં. હવે ત્રણ કાળ જે કહેવાય છે ને અને ત્રણ ગુણ કહેવાય છે, એ કોઈ પણ ગુણની અંદર, સત્વગુણમાં પણ નહીં, રજોગુણમાં પણ નહીં, તમોગુણમાં પણ નહીં, અને સવાર બપોર ને સાંજ ક્યારેય નહીં, જાગ્રતમાં પણ નહીં, સ્વપ્નમાં પણ નહીં, સુષુપ્તિમાં પણ નહીં, અમને કોઈ દિવસ સ્ત્રી સંબંધી સંકલ્પ જ થયો નથી. અને ત્યારે એને આશ્ચર્ય થયું કે અહીંયા તો 5-10 મિનિટ પોતે કપલમાં રહેતા હોય તો એ આગા પાછા છૂટા પડે ને એટલી વાર તો એને ગમે નહીં. મોટા ભાગના લોકો ત્યાં આગળ રહેનારા જોબ કરવા માટે પણ એક જ કંપનીમાં જાય, એક જ ગાડીમાં જાય, એક જ ગાડીમાં આવે. એટલે એક માયાનો સર્ગ છે કે જેની અંદર મહારાજે કહ્યું એ પ્રમાણે સ્ત્રી પુરુષને અંદરો અંદર એકબીજાની સાથે એ હેત થતું જ હોય છે ને એ હેતરૂપી માયામાં આખી દુનિયા તણાય છે. અને એના માટે થઈને એને એવો વિચાર આવ્યો કે આ તો બહુ કઠણ કહેવાય. ત્યારે આપણને ખ્યાલ આવે કે આ ગુણાતીત પુરુષના જીવનની અંદર જે ત્યાગ છે ને, અને એ ત્યાગ છે એવા સંત જ્યારે આપણને આજ્ઞા કરે ને ત્યારે આપણે રવિવારની સભાની અંદર જઈએ ને તો એ આપણે સત્સંગ કર્યો કહેવાય. ભલે ને પછી આપણી આ રવિવારની સભાની અંદર બાળ વિકાસ પર્વ ચાલે છે તો એ બાળકોએ સરસ મજાના જે કાર્યક્રમો કર્યા હોય એમાંથી ચૂંટીને આમ આપણને બધાને સ્પર્શી જાય એવો જ કાર્યક્રમ 15-20 મિનિટનો ત્યાં આગળ રજૂ કરવામાં આવે ત્યારે પણ તે વખતે એ બાળકોના કાર્યક્રમથી આપણે પણ અભિભૂત થઈ જતા હોઈએ છીએ. એનું કારણ કે શું, મહંત સ્વામી મહારાજ જેવા સત્પુરુષની આજ્ઞાથી મધ્યસ્થ કાર્યાલયમાં રહેનારા સંતો અને બાળમંડળ સંભાળનારા સંતો ખૂબ મહેનત કરીને બાળકોને તૈયાર કરે, એટલે આજ્ઞાથી જે કંઈ કરેલું છે ને એ બધું જ ભગવદ પરાયણ થઈ જતું હોય છે. અને એવા બાળકોને સાંભળીને ઘણી વખત ઘણા બધા વડીલોને પણ મનમાં વિચાર આવે કે અમારે તો આ છોકરો એવો નફ્ફટ પાક્યો ને, જો સત્સંગમાં આવ્યો હોત ને તો આવા સરસ મજાના કીર્તનો ગાઈ શકે, તબલા વગાડી શકે, પછી જેને કહેવાય કે સારામાં સારું પ્રવચન પણ આપી શકે. પણ એ બધું ક્યારે બને છે તો કહે છે કે સત્પુરુષની આજ્ઞાથી થાય છે ને, અને એ જ કથા વાર્તા આપણને જીવનની અંદર સ્પર્શે છે. એટલે એટલા માટે યોગીજી મહારાજ પોતે આપણને આ રવિવારની અદ્ભુત વાત કરે છે ને એ આપણને ભલે ગળે ના ઉતરે પણ મનમાં તો નક્કી કરી જ દેવું કે ગમે કે ના ગમે, ગમે તેવા કામ નાના મોટા વ્યવહારના હોય, કારણ કે ત્યાગીને તો ભગવાનને આશરે બેઠા એટલે બધું ભગવાનની દયાથી અન્ન વસ્ત્ર ને આબરૂની કંઈ ચિંતા રહે નહીં. પણ ગ્રહસ્થને તો ઘણી બધી પ્રકારનું હોય. એમાં અઠવાડિયે એક વખત રવિવારની રજા આવતી હોય અને એમાં પાછા ઘરની અંદર નક્કી કરી રાખ્યો કે આટલા કામ આજ કરવાના છે, તો એ કામ પતાવતા પણ કદાચ રવિ સભા જતી પણ રહે એવું બને.
ત્યારે તે વખતે વિચાર કરવાનો કે હવે જે કામ રહી ગયું છે અને 5 વાગ્યા છે તો એને પછી હવે ગમે ત્યારે સમયની અનુકૂળતા કરીને એ કામ પતાવશું, પણ હવે આપણે ચાલો રવિ સભામાં જવું છે. આવો જો વિચાર આવે તો યોગીજી મહારાજની અણી શુદ્ધ આજ્ઞા પાળી કહેવાય. સમયસર 5:30 વાગે આપણા સ્થાન જ્યાં હોય આપણને શોભતું હોય, મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે જેને જ્યાં ઘટે એમ ત્યાં આગળ આવીને બેસવું. તો એ પ્રમાણે આપણે બેસીને લાભ લઈએ ને તો આ જે કંઈ સંસારની અંદર અઠવાડિયા દરમિયાનમાં આપણને ક્રિયા કરતાં કરતાં પણ કંઈક મનની અંદર વિચિત્ર પ્રકારના પ્રશ્નોના તરંગો ઊભા થયા હોય એ બધા શાંત થઈ જાય અને અંતરની અંદર આપણને આનંદ થાય કે વાહ, ચાલો સત્સંગની અંદર રવિ સભામાં ગયા એટલે આ બધા ફેર ચડેલા હતા ને એ બધા ઉતરી ગયા. એમ આપણને યોગી મહારાજ આજ્ઞા કરે છે એ પાળીએ તો, પણ ઘણી વખત આપણે કેવું અડધું પાળીએ. અડધી સભા પૂરી થવા આવી હોય અને અડધી પતી ગઈ હોય ત્યારે આવીએ, ઘણી વખત તો છેલ્લે આવીએ અને આપણે સંતોષ માની લઈએ કે રવિવારની સભા મારા ભાઈ ભરાઈ ગઈ, બીજું શું, બાપાની આજ્ઞા પડી ગઈ ને. અરે ભાઈ, એ સારું જ છે કે નથી, ખોટું નથી, પણ પહેલેથી જ આપણે જો આવીને બેઠા હોય તો આગળના ક્રમની અંદર જે કાર્યક્રમો થયા હોય, જે સંતોના પ્રવચનો થયા હોય એ તો બધાએ ગયા. એટલે એટલા માટે થઈને આપણને યોગીજી મહારાજના વચન ઉપર વિશ્વાસ હોવો જોઈએ. બાપાને તમને બધાને સુખિયા કરવા છે. પૈસે ટકે કરીને તો મહારાજે તમારા માટે માગી જ લીધું છે. એમાં તો તમને અનવસ્ત્ર ને આબરૂમાં કોઈ દી વાંધો આવવાનો નથી. ભજન ભક્તિ કરશું તો ગુણાતીતાનંદ સ્વામી પણ પોતે બોલ્યા કે જે ભગવાનનું ભજન કરે છે એને અમે બેઠા બેઠા કહેતા સૂતા એને રોટલા આપશું. હવે આ પ્રકારે મોટા પુરુષ પોતે જવાબદારી લઈ લે છે. ભલે આપણે કર્મ કરવું પડે, પણ આપણે દુનિયાની અંદર લોકો જે પ્રમાણે કર્મ કરીને એમ માને છે કે આ તો મારા કાર્યને લીધે, મારા કર્મને લીધે મારા ઘરનું ભરણ પોષણ થાય છે. પણ જ્યારે ભગવાન અને સંતની આજ્ઞા આપણે પાળીએ ત્યારે આપણા જીવનની અંદર આપણું ભરણ પોષણ ભગવાન અને સંત કરે છે. ત્યારે કહેવાય છે કે એ પ્રમાણે એને બીજી બહુ કોઈ ચિંતા રહેતી નથી. અને એટલા જ માટે કીધું કે કોઈ ભગવાન સંભાળે તો એની સેવા હું કરું, એને પગ દબાવી દઉં, એને બેઠા બેઠા ખાવા દઉં. આ બધું મોટા પુરુષ અને મહારાજ અક્ષર બ્રહ્મ પોતે બોલીને ગયા છે, એટલે આપણી જવાબદારી એમણે લીધી જ છે. અને આપણે જાણીએ છીએ કે માનો કે તમે રવિવારને દિવસે તમારું કામ પૂરું કરવા માટે ઘરે રોકાયા અને રવિ સભા જતી કરી. આપણે મનમાં એમ માનીએ કે કાંઈ નહીં, આપણે આટલી બધી ભરી છે તો કદાચ એકાદ નહીં ભરાય તો શું ફેર પડવાનો છે, એમ માનીને કદાચ ન ગયા ને જે કામ કરવા માટે રોકાણા. પણ તમે જોજો ઘણી વખત કામ થશે ખરું, પણ એ કામની અંદર જે ફળ મળવું જોઈએ એ ફળ તમને નહીં મળે. અર્જુનને કૃષ્ણ ભગવાન કહે છે કે અર્જુન, કર્મ કરવું એ તારો ધર્મ છે. અને એટલે જ પોતે કહે છે કે કર્મને એવા અધિકાર હસ્તે માં ફલેશુ કદાચન. કર્મ કરવું એ તારો અધિકાર છે, પણ એના ફળની ઈચ્છા તારે નહીં રાખવાની. ફળ તો ભગવાન કહે છે કે અમારે દેવું હશે એમ દેશું. તો સ્વામી આપણને કહે છે, સમજાવે છે કે ઘણી વખત ઘણા બધા પ્રસંગોની અંદર પણ આપણે સાંભળેલું છે કે સત્સંગમાં ઘરે તાળું મારીને ગયા હોય અને કોઈક વ્યક્તિને 2-3 પેઢીનું જૂનું વેર એ તમારી સાથે જોડાયેલું હોય અને એ વેર વાળવા માટે એ કંઈક એવી પ્રકારના સાધનો લઈને ઘરે આવે. એટલે કે આજ તો બધા ઘેરે જ હશે ને, ત્યારે તાળું મારેલું જોવે ને એટલે મનમાં એમ થાય કે હમણાં આવે. પણ ભગવાન અને સંતની આજ્ઞાથી રવિ સભામાં આવીને આપણે બેઠા છીએ તો આપણી રક્ષા ભગવાન કરવાના જ છે. અને છેવટે થાકીને જતા રહે
અને પછી જ્યારે આપણે ઘરે આવીએ ત્યારે બાજુવાળા છે ને એ આપણને કહે કે તમે સારું થયું તાળું મારીને ગયા હતા, ઘરે કોઈ નહોતા, નહીંતર આજ તો તમારા વેરીલા એ તમારો કચ્ચર ઘાણ કાઢી નાખે. એવી રીતે સાત સજીને આવેલા હતા. ત્યારે આપણે જાણીએ કે એ વખતે આપણે જઈએ છીએ ત્યારે ભગવાન આપણું સારું કરે જ છે. એટલે એવા હજારો પ્રસંગો છે કે જેની અંદર સોળીનું દુઃખ આપણને કાંટે મટાડે. આપણને લાગે કે રવિ સભામાં જઈએ એટલે આજે આપણો 1.5 કલાક બગડ્યો. અરે ભાઈ, બગડ્યો નથી. આ 1.5 કલાક તો કહેવાય છે કે અઠવાડિયાના જેટલા કલાક થાય એમાંથી એ બધાય કલાકને સુધારવાનો આ 1.5 કલાકનો સમય મળ્યો છે. એટલે અંતરની અંદર બહુ દ્રઢતાપૂર્વક વિચારી લેવું. જેમ સમાજની અંદર કોઈ નાના મોટા પ્રમાણે એ ક્લબો ચાલતી હોય કે પછી એ પ્રમાણે કંઈક સોસાયટીઓ ચાલતી હોય તો એમાં આપણે કેવા ટાઈમસર જઈને બેસી જઈએ છીએ કે જે કંઈ નિર્ણય લેવાના હોય એની અંદર આપણે બોલવું પડે તો બોલીએ પણ ખરા, અને વહેલું મોડું થાય તો એને પણ આપણે સહન કરીએ. તો સ્વામી કે એમાં કંઈ આપણને હાથમાં તો આવવાનું જ નથી, આપણો સમય જ વેડફાય છે. જ્યારે આધ્યાત્મિક માર્ગની અંદર આવીએ ત્યારે સંતો વાત કરે છે ને કે આપણે ત્યાં પ્રગટ ભગવાન છે. આવા ગુણાતીત સંતની અંદર અખંડ ધારણ કરીને સંત રહ્યા છે. એટલે આપણે એમની આજ્ઞાથી રવિ સભામાં જઈએ તો આપણો આ સમય સુધરે છે. આપણો ટાઈમ બગડતો નથી, પણ એની અંદર ઘણું બધું આપણને એ જ્ઞાન પ્રાપ્ત થાય છે, વિચાર આપણને મળે છે. જેમ કે આપણે સત્સંગ શિક્ષણ પરીક્ષા આપીએ તો આપણને સાંપ્રદાયિક આ સંપ્રદાયની સ્થાપના કેવી રીતે થઈ, ભગવાન સ્વામિનારાયણ પોતે આ લોકમાં પ્રગટ થયા અને એમણે જે સિદ્ધાંત સ્થાપ્યો એ સિદ્ધાંતને બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પોતે ખૂબ માન અપમાન તિરસ્કાર સહન કરીને આપણા માટે થઈને આવી શુદ્ધ સિદ્ધાંતની પરંપરા ઊભી કરીને શિખરબદ્ધ મંદિરો કરીને યુગલ સ્વરૂપની ઉપાસનાનું આપણને પ્રવર્તન કરીને આપણને આ પ્રમાણે જ્ઞાન આપ્યું. તો આપણે જાણીએ કે એ સત્સંગ પરીક્ષાની આજ્ઞા છે અને આજ્ઞા એ કરીને આપીએ. ભલે આપણે કે વારે વારે આપવાની છે એવું નથી, પણ કેટલાક હરિભક્તો તો એવા છે કે એ સત્સંગ પરીક્ષાના 5 ભાગ જે છે એ 2, 3, 4 વખત આપી ચૂક્યા છે કે ભાઈ અમને મજા આવે છે. કારણ કે એમ આપવાથી એમ કરવાથી આપણને જ્ઞાન દ્રઢ થાય છે. જેમ ભણતો વિદ્યાર્થી હોય એ એન્જિનિયરની અંદર ભણતો હોય તો એન્જિનિયરના વિષયની અંદર જેટલું એને વધારે સમજવાનું મળે એવું જે કંઈ ક્ષેત્ર હોય ને એ ક્ષેત્રની અંદર જાય, જાણે, વિચારે અને એને અનુસરવાનું, એને અનુકરણ કરવાનું એ પોતાના જીવનની અંદર કરતો હોય તો એના એન્જિનિયર લાઇનની અંદર એનું જ્ઞાન પ્રાપ્ત થાય. એમ આપણે જ્યારે સત્સંગમાં જોડાયા છીએ, પ્રમુખ સ્વામી મહારાજ જેવા સત્પુરુષને આપણે ઓળખ્યા છે, આપણું અંતરાત્મા પણ એમ કહે છે કે ઘણા બધા સંતોના યોગમાં આવ્યા, એ પોતપોતાની રીતે પોતપોતાના સ્થાન ઉપર બરાબર, પણ પ્રમુખ સ્વામી પોતે વિશ્વવંદનીય સંત કહેવાય કે જે એમના અંતરની અંદર રહેલી દિવ્ય સાધુતા, દિવ્ય ભગવાનની સાથેનું જોડાણ, અખંડ ભગવાનમય, આટલી મોટી સંસ્થાની પ્રવૃત્તિ કરે અને એ પ્રવૃત્તિનો લેશ માત્ર ફેર ન ચડે એ તો કેટલી મોટી જબરજસ્ત વાત કહેવાય. ને ગમે તેવો હોય ને તો પણ અમે બધા સંતો છીએ, ક્રિયા કરીએ, પણ ક્રિયા સારી થાય એના માટે એટલા બધા મશગુલ બની જાય ને તો એના કારણે કહેવાય છે કે ઘણી વખત કોકની સાથે સંબંધ પણ બગાડી નાખતા હોઈએ. ઘણી વખત પોતાના જીવનની અંદર કહે છે કે આહ્નિક આરતી અષ્ટક કે પછી ભગવાનની કથા વાર્તાને પણ જતી કરી દેતા હોઈએ છીએ. એનો ફેર ચડી જાય છે. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજના જીવનમાં જોયું, આ 90 વર્ષની ઉંમર થઈ પણ મહંત સ્વામી મહારાજ પોતે
પ્રમુખ સ્વામી મહારાજની જેમ કથા વાર્તા કરવામાં અને રૂમની અંદર બેઠા હોય ત્યારે એ પોતે આપણા ગુણાતીત ગુરુવર્યોના જીવન ચરિત્રનું પઠન પાઠન કરવું, એને સાંભળવું, એ બધી પ્રકારનું એ સંતો જે સેવામાં રહે છે ને એ કહે છે ત્યારે આપણને ખ્યાલ આવે. તો સ્વામી કહે છે કે વ્યવહારની તો પ્રવૃત્તિ કરે જ છે, આખી સંસ્થા ચલાવે છે, છતાં પણ એ નિર્લેપ થકા ભગવાનમાં જોડાયેલા રહે છે. એટલે રવિ સભા એ આપણા માટે અતિ મહત્વની સભા કહેવાય અને યોગી બાપાની આજ્ઞાની સભા છે. તો એમાં આપણે સમયસર જઈ આપણા જીવનને ધન્ય બનાવીએ એ પ્રકારનું બળ બુદ્ધિ શક્તિ પ્રાપ્ત થાય એ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.